ઉભા રહ્યો. ખાલી સૂતલ લોક આપું છે એટલું નહીં. આ સૂતલ લોકની અંદર જેટલા પણ અસુર છે ને, આખું જે તમારું કુળ છે, પ્રહલાદ મહારાજ સહિત બધા ત્યાં વાસ કરશે. અને એ મહેલના દરવાજે ભગવાન કહે છે પ્રહલાદ મહારાજને કે પ્રહલાદ, એ મહેલના કોઈ પણ દ્વારેથી નીકળશો ને તમે, ત્યાં મને ઉભેલો જોશો. ભગવાનને કેવલ લોક નહીં, ભગવાન વોચમેન બની ગયા ત્યાં, ભગવાન પહેરેદાર બની ગયા બલિને ત્યાં, અને કીધું કે બલિની રક્ષા હું કરીશ. એટલે ખાલી આ ભૌતિક જગત લીધું ભગવાને, હાલાકી એનું જ હતું, તોય ભગવાને એના બદલે પોતાને આપી દીધા આખા. વસ્તુ નહીં, ભગવાન કે હું જ તારો થઈ જાઉં છું સીધો. અને ત્રીજી વસ્તુ ભગવાને આપી કે આ 7મો જે વૈવસ્વત મન્વંતર છે, આની પછી 8મો જ્યારે સાવરણી મન્વંતર આવશે, ત્યારે એમાં બલિ હું તને ઇન્દ્ર બનાવીશ, સ્વર્ગનું સિંહાસન આપીશ. જે સ્વર્ગ માટે થઈને તેમ આટલી લડાઈ કરી છે ને, ભગવાન કે 8મો ઇન્દ્ર તને બનાવીશું. વચન આપ્યું ભગવાને. તો જોવો, લીધું ખાલી એક રાજ્ય અને ભગવાનને પોતાને આપી દીધા છે. હવે આમાં લોસ કોને છે, ભગવાનને છે કે બલિને છે? ભગવાન કંઈક લે છે તો સામે પોતાને આપી દે છે. અને જો ભગવાન મળતા હોય તો પછી આ જગતમાં કદાચ બધું વયું જાય તો શું વાંધો છે? આમાં બીવાની જરૂર નથી. શું કામ? કારણ કે જો નહીં આપણે આપીએ ભગવાનને, તો મૃત્યુના રૂપમાં, કાળના રૂપમાં એક દી લઈ તો લેવાના જ છે. જવાનું તો તોય છે, સમજી લો, રહેવાનું તો નથી જ. મૃત્યુ સમય બધું છૂટી જવાનું છે ને. તો આ બલિ ઉપર અનુગ્રહ કર્યો ભગવાને. વિભીષણને લંકાનું અચલ રાજ્ય ભગવાને આપી દીધું છે. આજે પણ હાલમાં લંકાના રાજા વિભીષણજી છે. તમે કહો આ અઘરું છે. અઘરું એટલે છે કે આપણે વિભીષણને ઓળખતા નથી. આપણને એટલો જ પરિચય છે કે રાવણનો ભાઈ છે. એ રાવણનો ભાઈ છે, પણ ભગવાન રામના ભક્ત છે. અને આ વિભીષણ, એણે જ્યારે પોતાના ભાઈનો ત્યાગ કર્યો, લંકાના ઐશ્વર્યનો ત્યાગ કર્યો, મતલબ એક રીતે જોવો તો બધું ભગવાને એનું છીનવી લીધું, એનું પરિવાર, સમૃદ્ધિ. ખાલી વિભીષણ પોતે એકલા વધ્યા. 2-4 મંત્રીઓ એના હારે હતા. ભગવાન રામની શરણમાં આવ્યા, ભગવાન એને લંકાનું રાજ્ય આપી દીધું, એને લંકાપતિ બનાવ્યા. આજે તે શ્રીરંગમ મંદિર તમે દક્ષિણ ભારત જશો તો વિભીષણજી 12 વર્ષે એકવાર ભગવાનનો અભિષેક કરે છે, અને ડેઈલી મંગળા આરતી વિભીષણ આજે પણ કરે છે રંગનાથ મંદિરમાં. ભગવાન રંગનાથને જે પહેલું તુલસી પત્ર ચડે એ વિભીષણજી ચડાવે છે. તો અવિચળ રાજ્ય ભગવાને આપી દીધું વિભીષણને. ધ્રુવ મહારાજને તમે બધા ઓળખો છો કે સુરુચિના વચન સાંભળી અને ધ્રુવ મહારાજના મનમાં જે ભાવ થયો કે મારે બધાથી શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત કરવું છે, અને તપસ્યા કરવા માટે જંગલમાં વયા ગયા. 5 વર્ષની ઉંમર. આ ધ્રુવને 5 વર્ષની ઉંમરમાં રાજ્ય લેવાનો એવો ચસ્કો લાગ્યો છે કે ભગવાનને પ્રાપ્ત કરીને એની પાસે શ્રેષ્ઠ રાજ્ય માગવું છે. પણ જ્યારે 6 મહિનાની તપસ્યા પૂરી થઈ, ભગવાન જ્યારે સામે આવ્યા અને ભગવાને જેવી કૃપા કરી ધ્રુવ મહારાજ ઉપર, એની કામના શેષ થઈ ગઈ. હવે રાજ્ય નથી જોતું. જો ભગવાને કીધું વરદાન માગી લે ધ્રુવ, ત્યારે ધ્રુવ મહારાજ કહે છે પ્રભુ વરદાન તો જોતું જ નથી. કેમ? કે તું રાજ્ય લેવા આવ્યો હતો ને, તપ કરવા હું કેમ આવ્યો જંગલમાં? રાજ્ય જોતું એ ત્યારે જોતું હતું, પણ હવે પ્રભુ તમારા દર્શન થઈ ગયા, હવે રાજ્યની કોઈ કામના નથી, મારે નથી જોતું. તો ભગવાને કીધું તારે નથી જોતું, મારે દેવું છે તને. જો લેવાની કામના નહોતી ધ્રુવ નહીં, કારણ કે ભગવાનના દર્શન થયા ને તો જેટલી કામના હતી ને બધી શુદ્ધ થઈ ગઈ. અને ત્યાં સુધી ધ્રુવ મહારાજ બોલ્યા કે હું તો જંગલમાં કાચના ટુકડા શોધવા માટે આવ્યો હતો અને મને મણી મળી ગયો છે, અને મણી જેને મળે એ પછી કાચ માગે ખરો પ્રભુ? હવે તમે મળી ગયા છો ને, હવે રાજ્ય શું કરવું છે મારે? ભગવાન કહે છે ન જોતું હોય ને તોય મારે દેવું છે. 36,000 વર્ષ તારા પિતા ઉતાનપાદના સિંહાસન ઉપર બેહીશ, અને પછી તને આપું છું અવિચળ ધ્રુવ લોક. છે વૈકુંઠમાં, પણ એ પ્રમાણ કે ભગવાને લોક આપ્યો છે. આજે પણ અહીંથી જોવો ધ્રુવ લોક દેખાય છે. જ્યાં સુધી આ વિશ્વ રહેશે ને ત્યાં સુધી એનું દર્શન, એ પ્રમાણ આજે પણ છે કે ભગવાને એને ધ્રુવ લોક પ્રદાન કર્યો છે. અવિચળ.
લઈ લીધું. 5 વર્ષની ઉંમરમાં માતાય છૂટી ગયા, પિતાય છૂટી ગયા, બધું છોડીને 5 વર્ષનો બાળક વનમાં તપ કરે છે. પણ જો ભગવાન મળ્યા તો અપાર ઐશ્વર્યના સ્વામી બન્યા છે. અને સૌથી વધારે દરિદ્રતામાં જેનું નામ આપણને સ્મરણ થાય એ સુદામા. એની પાસે કાંઈ નથી. એમ કહેવાય દરિદ્રતાની સાક્ષાત મૂર્તિ કોઈને જોવી હોય ને તો સુદામાથી ગરીબ કે દરિદ્ર તમને કદાચ વિશ્વના ઇતિહાસમાં કોઈ વ્યક્તિ નહીં મળે. એવી દરિદ્રતા જેની આપણે કલ્પના ન કરીએ કે. અને એણે ભગવાનનું ભજન કર્યું. અને એ જ્યારે દ્વારિકા ગયા અને સુદામાની નિષ્કામતા જોવો, જીતેન્દ્રિય બ્રાહ્મણ છે, દ્વારિકા પહોંચ્યા પછી ભગવાનનું અપાર ઐશ્વર્ય જોયું. સોનાની નગરીમાં સુદામાના મનમાં તો માગવાની ઈચ્છા ન થઈ. યારું મિત્રને આટલું ઐશ્વર્ય છે, આમાંથી કે એકાદ ટુકડો આપણને આપી દે ને તો એ કે આપણો મેળ પડી જાય. આપણે એવું થાય કે આપણો કોઈ બહુ ધની મિત્ર હોય અને એને ત્યાં ગયા હોય તો આપણને એમ થાય કે હારું આવડી મોટી ફેક્ટરી આંગે આમાં ખાલી મજૂરી વાળું આપણને આપી દે ને તોય આપણે હાલશે. આવું બધું વિચાર થતો હોય આપણને. કોકના ઐશ્વર્ય જોઈને થોડુંક મળે. સુદામાના મનમાં તલભાર પણ ઈચ્છા નથી લેવાની. જુઓ, ઘટના એવી છે કે સુદામા જ્યારે નીકળ્યા ને તો ભગવાને એને દ્વારકા તો આપી દીધી છે, સુદામાને ખબર નથી. અને જેવા પોરબંદર પહોંચ્યા ને જોયું કે આપણી ઝૂંપડી નથી અહીંયા, મહેલ વિશાળ દ્વારકા જેવું સેમ મહેલ જેવો ભગવાનનો મહેલ હતો. સુદામા થયું કે આ પાછો ફરી ફરીને અહીં દ્વારકા નહીં થયો ને, કારણ કે એ જોયું કે આવો મહેલ તો દ્વારકામાં હતો, એ કે આપણે ત્યાં તો છે જ નહીં. તો ઉપરથી એની પત્ની આવીને એણે જોયું, એ કે સ્વામી આપણું જ છે, વૈયા આવો. સુદામાએ પૂછ્યું, એ કે આપણી ઝૂંપડી હતી એ ગયા દિવસો, એ કે આપણા તમે જ્યારે દ્વારિકા ગયા અને તમારા એ મિત્ર છે દ્વારકાધીશ, એણે વિશ્વકર્માને મોકલ્યા ને એક રાત્રિમાં ભવનનું નિર્માણ કરાવ્યું, આપણા માટે કર્યું છે, આપણને ઐશ્વર્ય આપ્યું છે. એને સુદામાજી રડવા લાગ્યા. એ કે જો આટલું મોટું ઐશ્વર્ય આપી દીધું, આખી દ્વારિકા આપી દીધી, પણ એ કે મને ખબર ન પડવા દીધી. અને આ તો નાનું મોટું થોડુંક દેતા હોય તો એડવર્ટાઇઝમેન્ટ કેવડી હોય. પેલું ફેસબુકમાં આવે છે, સાચું હોય ખોટું હોય ખબર નહીં, એક કેળું 4 જણા આપતા હોય એક દર્દીને, એક બાર ફોટો પડાવતા હોય કે અમે દઈ છીએ. કળિયુગની લીલાઓ વિચિત્ર છે. પણ સુદામા મહેલને જોયા પછી પણ એની અંદર કોઈ એવો વિકાર નથી કે આમાં રહેવું છે. એણે નક્કી કર્યું કે આમાં એન્ટ્રી નહીં. પત્ની બાળકોને કીધું તમારે રહેવું જ રહ્યું, મારે આમાં આવવાનું થતું નથી. એ મહેલની બહાર જે ગાર્ડન હતું, જે આંગણું હતું, એમાં ઝૂંપડી બનાવી, એમાં રહેવાનું ચાલુ કર્યું. ભગવાન દ્વારિકામાં વિચાર કરે, એ કે આને દ્વારકા આપી દીધી તોય હજી આ પાછો ઝૂંપડીમાં છે. જો અહીંયા ખબર પડે કે સુદામા દરિદ્ર છે કે ધનવાન છે. આપણને એવું લાગે છે કે બિચારો એટલો ગરીબ બ્રાહ્મણને કેટલું દુઃખ એના જીવનમાં. આજે જુઓ, મહેલ આપ્યા પછી પણ સુદામાને મહેલમાં નથી રહેવું. સુખદેવજીએ પહેલા શ્લોકમાં જ એનો પરિચય આપતા લખ્યું છે કે આ જીતેન્દ્રિય બ્રાહ્મણ છે, એણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. ભગવાને વિચાર કર્યો કે આને આપ્યું આટલું ના લેતો નથી. ભગવાન સ્વયં આવ્યા પોરબંદર અને આવીને સુદામાને કીધું આ મહેલ મેં આપ્યો છે, તું રહેતો કેમ નથી આમાં? બોલે પ્રભુ તમારી માયાનો ડર લાગે છે, તમારી માયા જો પકડી લે ને તો આ બધું ભજન બધું ખતમ થઈ જાય. અને મારે આમાં રહેવું નથી, મારે જો હું આ ઝૂંપડીમાં ઠીક છું, મારું ભજન અહીંયા હાલે છે. ભગવાન કહે છે સુદામા મારી ઈચ્છા છે કે તું આમાં રહે. પણ એ કે પ્રભુ તમારી માયા, ભગવાન કે હું વરદાન આપું છું, તને મારી માયા ક્યારેય સ્પર્શ નહીં કરે. ભગવાનની ઈચ્છા હતી ત્યારે સુદામા અંદર ગયા, પણ ભોગોમાં મન લાગ્યું ને એનું ક્યારે. તો જુઓ, ભલે બાહ્ય રૂપથી આપણને દેખાતું હોય કે ભગવાન એના ભક્તથી બધું છીનવી લે છે, બધું લઈ લે છે, પણ રિયાલિટી એ છે કે બદલામાં પોતાને આપી દે છે. જો એ નિષ્કામતા કેવી હશે ભક્તોની, કે જ્યાં સ્વયં ભગવાનને આવીને કહેવું પડે છે કે આ લઈ લ્યો. ભક્ત લેતા નથી. પણ જો આ જે ભક્તો છે, આના જીવનમાં સમસ્યાઓ હતી, દુઃખ હતા કે જે કાંઈ હતું, આપણને દેખાય છે, એને નથી. પણ એ લોકોની ભક્તિ એવી હતી કે અપાર ઐશ્વર્ય પ્રાપ્ત થયું તોય કોઈ ચિંતા નથી. પહેલાં કાંઈ નહોતું ત્યારે કોઈ દુઃખ નહોતું, અને આટલું મળ્યા પછી કોઈ સુખય નથી. એક જ સમાન સ્થિતિમાં રહી અને આ ભગવાનને સમર્પિત ભક્તો છે. એટલે ભાગવતના આ શ્લોકને વાંચીને આપણે એવો વિચાર ન કરવો જોઈએ
કે જો આપણે ભક્તિ કરશું ને ભગવાન બધું લઈ લે તો આપણે શું કરશું? આપણું નહીં લે. પેલા એ વિશ્વાસ રાખો કે આપણું નહીં લે. શું કામ નહીં લે? કારણ કે પરીક્ષા ભગવાન એની કરે જે પાસ થવાનો હોય. આ સુધી તમે જુઓ, ભગવાને પરીક્ષા કરીને કોઈ ફેલ થયો હોય આવો કોઈ એક્ઝામ્પલ, કોઈ કથા છે? નથી. શું કામ? કારણ કે ભગવાન પરીક્ષા એની જ કરે કે જેમાં એને વિશ્વાસ હોય કે આ પાક્કો વિદ્યાર્થી છે, આ પાસ થવાનો. અને આપણી લેવા જાય ખબર છે કે આપણે જો બધું વયું જાય, આપણે માળાવાળા બધું મૂકીને કે પહેલા ધંધો, પછી ટાઈમ રહે તો ભજન કરશું, માળા કરશું. એટલે આપણા જેવા લોકોની પરીક્ષા કરવાના નથી. એટલે બહુ ચિંતામાં નહીં રહેવાનું. કારણ આપણે તો મહામંત્ર જપીએ છીએ, હરે કૃષ્ણ નામ લઈએ છીએ, અને આપણું બધું વયું જાય તો શું થાય? ભગવાનને ખબર હોય કોનું લેવાય અને કોનું ન લેવાય. જેનું ઐશ્વર્ય લેવાથી એની ભક્તિ વહી જતી હોય, આવા લોકોનું ભગવાન કોઈ દી લેતા. અને આપણે અભિમાન નહીં કરવાનું, એટલે આપણું ક્યારેય નહીં લે. પ્રોબ્લેમ ત્યાં છે કે જેને જેને ક્યાંક મુક્ત કરવા છે ક્યાંકથી. હવે જો વિભીષણજીને હું કામ ભગવાને ત્યાંથી હટાવ્યા? હાલો, એક વાત છે કે લંકામાં રહેતા હતા તો નૈન્યા રહેવા દીધા હોત તો પ્રોબ્લેમ એ હતો કે રાવણ મરે નહીં. જ્યાં સુધી કોઈ ભક્તનો અપરાધ ન કરે ત્યાં સુધી તો એનો અંત થવાનો નથી. હવે વિભીષણ ને રાવણ બે એવા પ્રેમથી રહેતા હતા. મંત્રી છે વિભીષણની, અને સલાહ સૂચન કરે રાવણને. રાવણ બધું માને વિભીષણનું. ભગવાને જોયું કે આ જ્યાં સુધી રાવણ હારે છે ત્યાં સુધી તો રાવણ મરવાનો નથી. એટલે ભગવાને શું કર્યું? હનુમાનજી મહારાજને મોકલ્યા, અને એ જ રાવણ જેની ભારે બે ભાઈને એવી મિત્રતા હતી ને, એ રાવણ પાસે લાત મરાવી વિભીષણને. કારણ કે હારો માણા નબળા હારે હોય ને, આમાં સમાજને નુકસાન બહુ મોટું છે. તો એ નબળાથી એને આઘો કરવો હોય તો કંઈક તો લીલા કરવી પડશે. તો જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ત્યાં સુધી લંકા સુરક્ષિત છે. કારણ કે જ્યાં સુધી ભક્તને અપરાધ નહીં થાય ત્યાં સુધી તો રાવણનો અંત થવાનો નથી. એટલે રાવણ દ્વારા લાત પડી જ્યારે વિભીષણને, ત્યારે એને થયું કાંઈ રહેવાય નહીં. અને ત્યાંથી નીકળ્યા લંકામાંથી, અને તરત રાવણ એના રાક્ષસ કુળ સહિત રાવણનો અંત થઈ ગયો. તો આવી રીતે ક્યાંક ક્યાંક ભક્તો તે ક્યારેક ક્યારેક હલવાઈ જાય ગયેલા હોય. શું કામ? માણા હારો હોય પણ નબળા હારે વયો જાય ને, પછી એને એમ થાય કાંઈ વાંધો નહીં, હું તો હારો છું ને એ ભલે ખરાબ હોય, એમ કરીને હાકતો હોય. પણ આ ભગવાનને પસંદ નથી. સારાઈ નબળાઈ હારે રહે ને, આ ભગવાનને ગમતું નથી. એટલે એ ટકવા નથી દેતા, કર્યા જુદા ત્યાંથી. જવો સેમ પ્રહલાદ મહારાજનો કિસ્સો જોવો તમે ભાગવતમાં. પ્રહલાદ મહારાજને જ્યાં સુધી હિરણ્યકશિપુ પ્રેમ કરે છે ત્યાં સુધી હિરણ્યકશિપુ સેફ છે, સુરક્ષિત. પણ જેવા પ્રહલાદ મહારાજ ઉપર અત્યાચાર શરૂ થયા, તરત જ હિરણ્યકશિપુનો અંત સમય આવી ગયો નજીક. ભક્ત ઉપર જ્યાં સુધી કોઈ પ્રહાર ન થાય ત્યાં સુધી ભગવાન કોઈ એક્શન લેતા નથી. આ ભગવાનની સિસ્ટમ છે. રાવણે કેટલા યુગો સુધી અત્યાચાર કર્યા, હિરણ્યકશિપુએ કેટલા યુગો સુધી અત્યાચાર કર્યા, ભગવાન નો આવ્યા. બે અવતારની અંદર જુઓ, ભગવાન રામ ક્યારે આવ્યા? જ્યારે વિભીષણ ઉપર પ્રહાર થયો. અને ભગવાન નરસિંહ ક્યારે આવ્યા? જ્યારે પ્રહલાદ મહારાજ ઉપર અત્યાચાર થયો. તો ભક્તનો કોઈ અપરાધ કરે ત્યારે જ ભગવાન એક્શન લેવાનું પ્રારંભ કરે. ત્યાં સુધી ભગવાન કે એ બધું એનું ફોડી લે, ક્યાં કે રાખો એમ વાંધો નહીં. આટલા પ્રિય છે ભક્ત ભગવાનને. અને આવા ભક્તને કંઈક ગુમડું થાય તો પછી ભગવાનને સહન થાય? સામાન્ય માતા હોય, બાળકના રોગને એ સહન ન કરે તો ભગવાન પોતાના ભક્તના રોગને કેમ સહન કરે? અને એટલા માટે જે સદવૈદ છે, જે સાચા ગુરુઓ છે, એ હંમેશા રોગીને સલાહ એ આપે કે જેનાથી એનો રોગ દૂર થઈ જાય. પછી ઓલો રોગી કદાચ માનતો હોય, ન માનતો હોય, એની ઈચ્છા હોય ન હોય, એ વૈદ્ય એની સામું નથી જોતા કે આ દવા આને કડવી લાગશે તો કડવી લાગે કે મીઠી લાગે, આને પીવાની છે. અને ક્યારેક દર્દી બહુ આમ તેમ થતો હોય તો ડોક્ટર ખીજાઈ જાય, કારણ કે એનું લક્ષ્ય છે રોગને દૂર કરવો. તો આવી રીતે કોઈ દર્દી કદાચ વિચાર કરે કે મને તમે ગળી દવા આપો, કારણ કે અત્યાર સુધી તમે આપી બધી બહુ કડવી છે, ગળી દવા આપો ને તો હું પીશ. ડોક્ટર કહે દવા કડવી છે ને એ જ પીવાની જ તારે.
તો આ રીતે વૈદ્ય